બધાનો એક જ સવાલ હોય છે કે બહાર જેવા નૂડલ્સ ઘરે કેમ નથી બનતા. તો આજે આપણે એકદમ બહાર મળે એવા નૂડલ્સ ઘરે બનાવશું, એકદમ ટેંગી અને એકદમ ચટપટા. તો એનાથી તો બાળકો બિલકુલ ખુશ થઈ જશે. જો આવા નૂડલ્સ તમારે પણ ઘરે બનાવવા હોય તો આ વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો, અને વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું બિલકુલ ન ભૂલતા. તો સૌથી પહેલાં આપણે પાણી લઈ લઈશું, એમાં થોડું મીઠું નાખી દઈશું અને તેલ નાખી અને નૂડલ્સને આપણે બોઇલ કરી લેવાના છે. પાણી ગરમ થઈ જાય પછી નૂડલ્સને એડ કરી દઈશું, અને પછી જ્યાં સુધી નૂડલ્સ કૂક થાય ત્યાં સુધી આપણે એક સાઈડમાં બધું ચોપિંગ કરી લઈશું. તેમાં મેં અહીંયા ડુંગળી લઈ લીધી છે, કોબી, ગાજર, કેપ્સિકમ, તમને ગમે તે જે વેજીટેબલ્સ નાખવા હોય એ તમે આવી રીતે ચોપ કરી લેવાના છે. આવી રીતે મોટા મોટા સ્લાઇસમાં જ આપણે એને કટ કરવાના છે, જેનાથી આપણા નૂડલ્સ બહુ જ સરસ લાગશે. અને પછી અહીંયા તમે જોઈ શકો છો કે આપણા નૂડલ્સ પણ એકદમ બોઇલ થઈ ગયા છે. તો હવે આપણે એને પણ એક છનીમાં ગાળી લઈશું. અને પછી મેં અહીંયા કોબી લીધું છે, કેપ્સિકમ લીધું છે અને ડુંગળી લીધી છે, અને આદુ, લસણ અને મરચાં લીધા છે. મરચાં થોડા તીખા લેવાના છે, જેનાથી થોડા સ્પાઇસી બનશે તો બહુ જ સરસ સ્વાદ આવશે. પછી એક પેન લઈ લઈશું, એમાં ઓઇલ ગરમ થઈ જાય એટલે પછી આદુ, લસણ અને મરચાંને અહીંયા એડ કરી દઈશું, અને એને સારી રીતે સાતળી લેવાના છે. થોડા બ્રાઉન કલરના થઈ જાય પછી આપણે ડુંગળીને એડ કરી દેવાનું છે. બધું ફાસ્ટ ફ્લેમ ઉપર જ કરવાનું છે, જેનાથી આપણા નૂડલ્સ બહુ જ સરસ બનશે. અહીંયા ડુંગળીને પણ એડ કરી દઈશું અને એને પણ સારી રીતે મિક્સ કરી લઈશું, અને જ્યાં સુધી એનો કલર બ્રાઉન ન થાય ત્યાં સુધી આપણે એને પણ સાતળી લઈશું. અને પછી મેં અહીંયા કોબી અને કેપ્સિકમને એડ કરી દીધું છે, અને એને પણ આપણે બહુ કૂક નથી કરવાનું, મીડિયમ કૂક જ કરવાનું છે, જેનાથી બહુ ક્રન્ચી ટેસ્ટ આવશે તો આપણા નૂડલ્સ બહુ જ મસ્ત લાગશે. અને સારી રીતે બધાને મિક્સ કરી લેવાનું છે. સારી રીતે મિક્સ થઈ જાય પછી અહીંયા આપણે ઉપરથી સ્વાદ અનુસાર મીઠું, સોયા સોસ, રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ, ટમેટો કેચઅપ, શેઝવાન સોસ, તમને જે બી સોસ એડ કરવા હોય તો તમે એડ કરી શકો છો, જેનાથી બહુ જ મસ્ત સ્વાદ આવે છે. અને બધા સોસ એડ થઈ જાય પછી સારી રીતે બધાને મિક્સ કરી લઈશું, અને વિનેગર પણ એડ કરવાનું છે. અને સારી રીતે બધા મિક્સ થઈ જાય પછી આપણા નૂડલ્સને અહીંયા આ સ્ટેજ ઉપર અહીંયા આપણે એને એડ કરી દઈશું. તો બધું સારી રીતે મસ્ત મિક્સ થઈ ગયું છે. હવે આપણા નૂડલ્સ છે એને અહીંયા એડ કરી દઈશું. તો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું બિલકુલ ન ભૂલતા. તો બસ આજ માટે આટલું જ. તો મળીએ હવે એક નવા વિડીયો સાથે, અને સારી રીતે બધાને મિક્સ કરી લઈશું નૂડલ્સને. અને જો આવી જ યમી રેસીપી જોવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા, અને સારી રીતે બધાને મિક્સ કરી લઈશું. તો આપણા નૂડલ્સ બનીને રેડી છે. તમે જોઈ શકો છો, જોવામાં જ કેવો મસ્ત છે. મને એડિટ કરું છું તો પણ મોંમાં પાણી આવી જાય છે. તો મળીએ હવે નવા વિડીયો સાથે. ઓકે બાય. હર હર મહાદેવ.